પાદરાની વિશ્વામિત્રી નદીમાં 12 વર્ષની બાળકી પર મગરનો હુમલો, નદીમાં ખેંચી ગયાની પ્રાથમિક માહિતી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાદરા તાલુકાના મેડાટ ગામ પાસે વિશ્વામિત્રી નદીમાં 12 વર્ષની બાળકી પર મગરે હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું છે। પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર પાદરા તાલુકાના મેડાટ ગામ પાસે વિશ્વામિત્રી નદીમાં 12 વર્ષની હેતલ નામની બાળકી પર મગરે હુમલો કરી તેને નદીમાં ખેંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક વન વિભાગ અને તંત્રને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ મગર બાળકીને પાદરાથી કરજણ તરફ પિંગલવાડા ગામની દિશામાં ખેંચી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પાદરા અને કરજણ વન વિભાગની ટીમો તેમજ સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બાળકીની શોધખોળ તથા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। હાલ સમગ્ર મામલે તપાસ અને શોધખોળ ચાલુ છે। વધુ સત્તાવાર માહિતી મળતા જ વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે।